तारी भूल कूनी वातों अति दिव्य हरे, अर्पे अक्षर नु अमृत एवी भव्य हरे। लय करे वेदो स्तुति उच्चरे, जैनारुमसुचिद्रमायणु समा ब्रह्मांड कोटि फरे। माया कालविशसे सुरगणो आज्ञानोपेक्षण, एवाक्षरधामनाधिपति श्री स्वामिनारायण। वाणी अमृत थी भरी मधु समे संजीवनी लोकमा, दृष्टि भरी दिव्यता निरखता सुदिव्य भक्तो बधा। हये भर्यो मेठो जननि सुने हास्य मुखे वशु, ते श्री ज्ञान जी योगिराज गुरु ने नित्य नमो भावसु। निर्दोष बुद्धिनी સુહૃદભાવને અદ્ભુત વાત સાંભળી કોઠારી સામે એવો એક જીવન જીવી ગયા. આપણે બધાએ દ્રઢ ઠરાવ એ કરવાનો, આદર્શ રાખવાના. 2 સારા સાધુ, 4 સારા હરિભગત જોડે દોસ્તી થઈ જાય. અંતરથી ખરેખર સુખ્યા મહારાજ કરી નાખે. 2 સારા સાધુ, 4 સારા હરિભગત. હરિભક્તો 4 મૂક્યા. તમને આશ્ચર્ય થશે, પરબતભાઈ, ગોરધનભાઈ, જ્ઞાનપુરા, દેવજી ભગત એ બધાની સાથે જુનાગઢના સંતો બહુ પ્રેમથી દાસ ભાવે વર્તતા. ગ્રહસ્થ હતા, પણ આ લોકોનું જીવન એટલો બધો પવિત્ર હતો, શુદ્ધ હતો, આદર્શ હતો, જેના ફળ સ્વરૂપે આપણે બધાએ ધ્યાન રાખવાનું છે, એ ભૂલવાનું નથી. આપણે વાતો દરરોજ સાંભળીએ છીએ. ચલો, વધારે પ્રવચનની કોઈ આપણને મળશે નહીં કદાચ, પણ કોઈ પણના પ્રવચનમાંથી એક વાત મળશે, સુરત ભાવને નિર્દોષ. એક યા બીજી રીતે સુરત બનો, એક યા બીજી રીતે સરળ બનો, એક યા બીજી રીતે બીજાનો સ્વીકાર કરો, એક યા બીજી રીતે પ્રેમથી વાતો કરો. એ બધા પ્રભાવો આપણને સરસ રીતે મળશે. તો મારે તમને એટલી જ વિનંતી કરવાની છે, આજે આ પ્રવચન સરસ નીકળ્યું. ભૂલી જવાનું નથી. આજની કથા આપણે ભૂલી જવાની નથી. કોઠારી સામે આ રીતે વર્તી ગયા એનો તો કોઈને ખ્યાલ નહીં હોય. એકદમ અપેક્ષા નહીં. હો, તમે કદાચ અમારી રીતે વર્તો કે ન વર્તો, એ કોઠારી સામે અપેક્ષા નહોતી. એ પ્રેમથી જ બધાની સાથે સેવા કરી, આનંદ કરાયો અને જે સમય મહારાજની પાસે. તો આજે આપણે દ્રઢ ઠરાવીએ કરવાનો. કોઠારી સામે અને પ્રેમ સ્વરૂપ સામે બેને આપણે આદર્શ માનવાના રાખો. કોઠારી સ્વામીજી અને પ્રેમ સ્વામીજી બંનેને આદેશ રાખો. અથવા કોઈ પણ સૂચન ત્યાગ સ્વામી તરફથી ત્યાંથી આવે તો પણ આપણે બહુ પ્રેમથી વર્તીએ, એવો સહજ સ્વભાવ રાખીએ. આપણે સુખી થવું હોય તો ગુણાદાન સ્વામીને કોટી ધન્યવાદ. ગુણ ગાવાથી જીવ દુનિયાના કોઈ પણ શાસ્ત્રો પર નહીં લખ્યો.
મેં ગીતા 12 વખત વાંચી અને ગુણાદાન સાહેબ જે વાતો કરી છે, બાપરે બાપ. એટલે આપણે બધા જાગતા રહીએ, કંઈક ને કંઈક જે સંજ્ઞા દિવસે દરરોજ થોડું વધવું છે, વધવું છે, વધવું છે. એટલા જ માટે કોઈના અભાવની વાત સાંભળવી નહીં ને કરવી નહીં. કોઈના અભાવની વાત સાંભળવી નહીં ને કરવી નહીં. તો જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજ, યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ આપણને સહજતાથી નિર્દોષ બુદ્ધિના પાઠો ભણાવી દેશે. નિર્દોષ બુદ્ધિ દ્રઢ કરાવશે. આત્મીયતાના સ્વરૂપો થશો. આપણે એવા થવું છે. કોઈ પણ ભોગે કોઈ આત્મીય બને કે ન બને, અમારે આત્મીય થવું છે. એવા ભાવથી આપણે બધાએ જીવી લેવાનું છે. એ માટે કોઠારી સાહેબનું જીવન આપણને આદર્શ સ્વરૂપ છે. એ ભૂલવાનું નથી. ભલે અત્યારે નથી, પણ એવા જીવનના સનાતન તત્વો બહુ સરસ છે. એક દિવસ બી કહેવાનો છે, પવિત્ર અપેક્ષા રહિત. કોઈ પાસે અપેક્ષા નહીં. પેલું ખખડાવે ત્યારે બધાને એમ થાય કે આમને ખખડાયા કેમ, પણ જે સ્વામિનારાયણ કોઠારી સ્વામીને કોઈ પણ વ્યક્તિ ખખડાવે, પણ જે સ્વામીને પ્રેમ પ્રેમ ને પ્રેમ. તો આપણે બધાએ ધ્યાન રાખવાનો. બીજી વિશેષ વાત નથી કરવી, પણ કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં સુહૃદભાવ, એકતા આપણે વધારવા જવું છે. દરરોજ રાત્રે એક જ મનનચિંતન કરવું. હે મહારાજને સ્વામી શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ અમને એવું બળ આપજો. કોઠારી સાહેબ જે સરળતા, ભક્તિ, દાસત્વ અમારા જીવનમાં સ્થિર થાય. અમારે કરવું જ છે એવી ભાવનાથી આપણે જીવી લેવું છે. તો એ ભૂલવું નથી. માટે એટલું જ પાકું રાખવાનું છે. પછી આપણે આજે ઉઠ્યા અને કોઠારી સાહેબને ભૂલી જઈએ, એ ઠીક ન કહેવાય. ના ઓળખાયા જુદી વસ્તુ છે. એમને તમારી પાસે અપેક્ષા નહીં રાખી. કોઈ પણ સાધુએ એમનું અપમાન કર્યું હશે, પણ એની પાસે કોઠારી સ્વામીએ કોઈ અપેક્ષા રાખી નથી. કેવું નિર્મળ, નિર્દોષ, પવિત્ર જીવન. આપણે એવું જીવન જીવવાનું છે. તો બીજું વિશેષ મારે કાંઈ કહેવું નથી. પ્રશ્ન એટલો જ છે કે ગોળ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. અહીંયા આજે શરૂઆતમાં ચારે બાજુ મુક્તો જ આવતા હોય, એમાંથી કંઈક ને કંઈક સારું લેવાની વૃત્તિ રાખો. ફરીથી બોલું છું, આ ધરતી પર સેંકડો હરિભક્તો આવે છે અને એ હરિભક્તોમાંથી કંઈક ને કંઈક સારું લેવાનું રાખો. સાધના પૂરી થઈ જશે, સૂઝ આવી જશે, દાસત્વ વધશે, પ્રેમ વધશે, મીઠાશ વધશે, ભક્તિ વધશે અને જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ આપણને દાસના દાસ બનાવી દેશે. આપણે દાસના દાસ થવાનું છે. એ ભૂલવાનું નથી. એટલે જાગજો, ખ્યાલ રાખજો. ફરી જાગો, ફરી જાગો. વર્ષોથી આપણે સાંભળીએ છીએ, વર્ષોથી કથા વાર્તા સાંભળીએ છીએ, પણ દાસના દાસ એને વળી જઈ રહેશે સત્સંગમાં. ભક્તિ એની ફલીમાની રાશિ સરાગમાં. આવી ભક્તિથી આપણે બધાએ જીવી લેવું છે. જેના ફળ સ્વરૂપે સરળતા મળશે, પ્રેમ મળશે, આત્મીયતા મળશે, દાસત્વ મળશે. એ સ્વામિનારાયણ ભગવાનનો સ્વીકાર કરવાની કળા વધશે. કોઠારી સમયે બહુ 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 કળા હતી. મારી રૂબરૂ એક જણને ખખડાવે, એકદમ પ્રેમથી ખખડાવ્યો. પછી તરત જ કોઠારી સાહેબે મારી માફી માગી. તમારી રૂબરૂ અમારે આવું કામ ન કરવું જોઈએ. તો પેલો સાધુ રડી પડ્યો. કોઠારી સાહેબ એવી દેશરાજી, હા, એ અંગત માણસોને ખખડાવવામાં હોશિયાર હતા, પણ દરેકને નહીં. એટલે આપણે કોઠારી સાહેબને યાદ કરવામાં ભૂલવાનું નથી.
એમની સરળતા, એમની સાધુતા, એમની મીઠાશ, એમની ભક્તિ, એમનો પ્રેમ, અને કોઈ એના માટે અરુચિ રહી એવી સરસ ભાવનાથી એ જીવ્યા. તો આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, મહાન સાહેબ, ડૉક્ટર સાહેબ, પ્રમુખ સાહેબ મહારાજ, સૌનાય ચરણાય એક જ પ્રાર્થના છે, અમને એવો બુદ્ધિયોગ આપો. એક જ અગ રાખવું, જેમાંથી સારું એટલું લેવું, બાકી હળવું નહીં. કોઠારી સાહેબ બધાની સેવા કરી, કંઈક ને એક ગુણ પર દોડી જાય, એક ગુણ પર દોડી જાય. 7 સદગુરુઓની સેવા કોઠારી, જય સ્વામિનારાયણ કોઠારી સાહેબ કરી, 7 સદગુરુની. હું કહું તરત દોડે, હું કહું તરત દોડે. આપણે એને ઓળખી શક્યા નહીં, જે થયું તે, પણ આપણે એક પાકું રાખવું છે કે ગોળ ગાવાથી જે ભ્રમરૂપ થઈ જાય. આ વાત સાકાર બ્રહ્મ ગુણાધાન સ્વામીની પરમ સત્ય છે. આ વાતમાં આપણે વિશ્વાસ રાખીએ, પરમ સત્ય છે. ગોળ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. હવે આપણને આ પેલા કેટલાય દોષ ભજવતા હોય કે બે તો ઘરે એમ થાય મારી જોડે મને બેસવા જોડે, બાકી અમારા આમ બરકત થઈને શું ગુણ ગાઈએ. પછી ધીરે રહીને હું સમજાવું કે જે સ્વામિનારાયણ બરકત લાવવા માટે ગુણ ગાવા પડે. દુનિયાની કોઈ પણ વ્યક્તિએ પોતામાં કંઈક પ્રગટાવવું હોય, પ્રેમ પ્રગટાવવો હોય, આત્મીયતા પ્રગટાવી, સરળતા ભક્તિ પ્રગટાવી હોય, તો આપણે બધાએ જે સમજે જેનું જેટલું સારું તેટલું લેવાનો દ્રઢ સંકલ્પ કરવાનો છે. કોઈ પણ સંજોગોમાં કોઈનો બી અભાવ આવી જાય, અરુચિ આવી જાય, રાત્રે ઊંઘવાનો નહીં, 15 મિનિટ 20 મિનિટ રડતે હૃદયે પ્રાર્થના કરી લેવાની. તારો બાજુવાળો મિત્ર તારા ટીપા જુએ, પણ એની પણ દરકાર રાખ્યા સિવાય આપણે જે સ્વામિનારાયણ કોઠારી સ્વામી જે રીતે જીવન જીવી ગયા એમને ઘણાએ ખખડાયા, પણ જે સ્વામિનારાયણ પ્રેમ પ્રેમ ને પ્રેમ, અદ્ભુત મહિમા તો આજે આપણે કોઠારી સ્વામી નથી. તો આપણે જે સ્વામિનારાયણ ઘણા સંતો છે, આપણા સમાજમાં ખૂબ સારા સંતો છે. નહીં સમજ પડે તો હું સમજાવીશ, પણ બહુ સારા સંતો, નિર્દોષ બુદ્ધિવાળા સંતો, પ્રેમાળ સંતો, આત્મીયતાના સંતો, દાસત્વના સંતો, સરળતાના સંતો, કેટલા બધા ગુણો ધારણ કરી આપણા સમાજમાં અત્યારે કંઈક ને કંઈક આ મને ખબર સાચી પડે. મારી પાસે એક જ ભૂલ થઈ ગઈ હોય, એટલા રડતા હૃદયે મારી આગળ વાત કરે, મારી આંખમાં આંસુ આવી જાય. વાત એકલી જ થઈ, બીજા બધો સુરતભાવ રાખતા હતા જ, પ્રેમથી જીવતા હતા, પણ એક સાથે ભૂલ થઈ ગઈ તો રડે. તો આજના શુભ મંગળકારી દિવસે 20 વર્ષથી આપણે જે સાહેબ એક જ વાતો સાંભળતા આવ્યા છે. કોઈ આત્મીય બને કે ના બને, કોઈ સેવા કરે કે ના કરે, કોઈ પ્રેમ આપે કે ના આપે, આપણે આપણી સાધુતા ક્યારેય નહીં છોડવાની, એ ભૂલવાનું નથી જ. જાગજો, આટલું જ પકડીને મરી જવું છે. મૃત્યુ મંગળકારી થઈ જશે. મરી જવો શબ્દ ખોટો વાપર્યો, અને મૃત્યુ મંગળકારી થઈ જાય. જેમ જેમ સુરતભાવ વધતો જાય તેમ સરળતા વધતી જાય, જેમ સરળતા વધતી જાય તેમ નિષ્કામ ધર્મ વધતો જાય, અને જેમ નિષ્કામ ધર્મ વધતો થાય તેમ મહારાજનો રાજીપો મળે. તો આટલું આપણે ધ્યાન રાખજો. વધારે લાંબી કોઈ વાત કરવી નથી, પણ ખટકો રાખવાની જરૂર છે. કોઈ પણ ભોગે ખટકો રાખવાની જરૂર છે. કોઠારી સાથે જેટલું સારું હોય લઈએ, આપણા અત્યારના હરિભક્તો સંતો જે હોય એમાંથી જેટલું સારું એટલું લઈએ. કેટલો સરસ સમાજ છે આપણો. હું ઘણી વાર આંખમાં પાણી પાડી દઉં, એટલો આ મંદિર, પેલો આશ્રમ
આ વાસુર બહેનોના બે આ બધાએ હરિભક્તો આટલી અદભુત સેવા કરી. અને એ હરિભક્તો કદાચ કોઈ ભૂલ કરે તો આપણે ડાપણ કરવાની જરૂર નથી. બહુ પાકું માનજો. આપણે ડાપણ કશું આપણી પર શું હતું એ સમજાય. યોગી આશ્રમ, સહિષ્ણુ આશ્રમ, આ આશ્રમ, પેલી બાજુ બહેનોના બે બિલ્ડિંગો મોટા આપણે સહજતાથી કરી શક્યા. લોકો આગળ એટલો જ હતો. બાપા આપણા કામમાં ભર્યા. સુહૃદ ભાવ જીવનું જીવન છે. સુહૃદ ભાવ હશે તો પ્રેમ પ્રગટાવશે. સુહૃદ ભાવ હશે તો પોતાના દોષનું દર્શન થશે. સુહૃદ ભાવ હશે તો તમારામાં સરળતા આવશે. અને જેમ જેમ બીજાનો ગુણ લેતા જઈશું તેમ તેમ આત્મા ભયંકર રીતે શું થતો જાય. ફરી મારો શબ્દ સાંભળો. જેમ જેમ બીજાના ગુણ લેતા જઈશું તેમ તેમ તમારો આત્મા અદ્ભુત રીતે દોડીને પણ ભગવાન સ્વામિનારાયણને શુદ્ધ બનાવશે. આ વસ્તુ પાકી રાખજો, ધ્યાન રાખજો. આપણે ભૂલી જઈએ છીએ. કોઈ પણ ભોગે દરરોજ રાત્રે એક જ બાકા સરવાળો બાદ રાખે કરો. હે મહારાજ, હે સ્વામી, હે શાસ્ત્રી મહારાજ, હે યોગી મહારાજ, ભગતજી મહારાજ વર્તી ગયા, જાગા સ્વામી વર્તી ગયા, ભગવાન સ્વામી શાસ્ત્રી મહારાજ વર્તી ગયા, યોગી મહારાજ વર્તી ગયા. આપણી પાસે કેટલા બધા અદ્ભુત સેમ્પલો છે. એમાંથી કંઈક ને કંઈક થોડું રહીએ. બીજા વિચારમાં જવા બંધ કરો. બધું બધા લફડા જોવાનું બંધ કરો. આ પુરુષોનું લાઈફ જુઓ. ભગવાન સ્વામિનારાયણ બાપ રે બાપ કેવી અદ્ભુત વાતો કરી. આપણી આંખમાં આંસુ આવી જાય. ભગતજીમાં જાગા સમયે કેવું વર્ત્યા, શાસ્ત્રીમાં જે વર્તાના બીજા બધા સંતોનો કેટલું સહન કર્યું. યોગી મહારાજે થ્રુ આઉટ લાઈફ બાપ રે બાપ પ્રેમનો અવતાર, સરળતાનું સ્વરૂપ, ભક્તિનું સ્વરૂપ, સૌની સેવા કરવામાં અદ્ભુત રીતે દોડે. યોગી મહારાજનું લાઈફ કેટલું બધું સરળ. એમ આપણી પરંપરાને વિચાર કરીને આપણે થોડું યાદ રાખીએ અને એ રીતે જીવવાના હેવા કરીએ તો આપણા જીવનમાં ભગવાન સ્વામિનારાયણ 100% પરિવર્તન લાવે જ. આપણે ગુણ જ ગાવા છે. આપણે સરળ થઈને જોડવું છે. ભક્તિ જ કરવી છે. બીજું કંઈ કરવું જ નથી. આવી ભાવનાઓ સાથે જો સત્સંગની ભક્તિ કરતા રહીશું તો આપણું જીવન ધન્ય થઈ જશે. તો આજના શુભ મંગળકારી દિવસે ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, મહંત સાહેબ, ડૉક્ટર સ્વામીજી, સમગ્ર ગુણાતીત પુરુષોના જીવન મુક્તો એમના ચરણામાં એક જ પ્રાર્થના આપણે કરવાની છે. બી પોઝિટિવ. ગુણાધન સાહેબના વખતમાં 40 હતા. શુદ્ધ ભક્તિ, કોઈ અરુચિ નહીં, અભાવ તરફ વૃત્તિ જવા ન દે. મનથી કોઈનો અભાવ આવી જાય તો રડીને પ્રાર્થના કરી દે. એમ આપણે બધાએ પણ જાગ્રત થઈને સંબંધ જોવાનો. પુરુષોત્તમ નારાયણ કેવો સંબંધ છે એના આપણે દીકરાઓ 33 કોટી દેવતા આખી દુનિયાનું ભજન કરે છે. એથી પર બ્રહ્મા, શિવ, વિષ્ણુ આખી દુનિયાનું ભજન કરે છે. એથી પર ગોલોક, વૈકુંઠ, જે સમજે કૃષ્ણ અને રામ આપણા માટે કેવું એ જીવન જીવી ગયા. આપણા ગુણાતીત પુરુષો કેટલું બધું જીવન જીવી ગયા એ આપણે ભૂલવાનું નથી. ભૂલી જઈએ છીએ એ દુઃખ છે. ફરીથી કહું છું, ભૂલી જઈએ એ દુઃખ છે. ગુણાતીત પરંપરા આપણી કેટલી શુદ્ધ, પવિત્ર, નિર્દોષ. બાપરે બાપ રે બાપ. યોગી મહારાજ શીખવાડીને ગયા. યોગી મહારાજ કોઈ ભાવફેરની વાત કરે ને એટલે ઊભા થઈને જતા રહેતા. પછી પેલો બિચારો રડે કે ફરી આવજો. સ્વામી એમાં મોહબ્બત નહોતા રાખતા. બધા પાપ સારા, અભાવ, ગુણ, દ્રોહ
એ ભયંકરમાં ભયંકર પાપ છે. અને આપણાથી કોઈ પણ સંજોગોમાં થવું ન જોઈએ. ને થાય તો રડીને રાત્રે પ્રાર્થના કરીએ છીએ, સૂવું ન જોઈએ. આટલું જ અમે પાકું કરવાનું છે, જેથી મહારાજ આપણને 100% બળ આપીને બળમાં રાખે. જ 100% બળમાં રાખે. બી પોઝિટિવ, નેવર નેગેટિવ. એ ઈસુનું વાક્ય છે. ઈસુ બી પોઝિટિવ, નેવર નેગેટિવ. કેવો માણસ છે એ વિચાર. મહમ્મદનું એવું જ એક સૂત્ર છે. અરે આપણે ગુણાતીત પુરુષો હદ કરી નાખી. આખું જીવન જે સ્વામિનારાયણ શુદ્ધ સનાતન પ્રમાણ હૃદયથી બધાની સાથે વર્તીને આનંદ કરાવી ગયા. તો આજના શુભ મંગળકારી દિવસે 10 ને 52 થયા. ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન શ્રી શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, ગુણાતીત પુરુષો આપણી પાસે કેવા બધા આદર્શો છે, કેવા અત્યારે ભક્તો છે. આપણી આંખમાં આંસુ આવી જાય. કેવા આદર્શ ભક્તો અત્યારે છે. તો આપણને ખૂબ આનંદ થશે. તો આપણે એક ટેવ રાખીએ, સ્વભાવ રાખીએ, બી પોઝિટિવ, નેવર નેગેટિવ. ગુણ જ લેવાનો, સેવક ભાવે જ વર્તવાનો. આવી એક મંગળકારી ભાવનાથી આપણે બધાએ ખરેખર જીવી લેવાનું છે. તો કામાદિક દોષોને કાઢવા માટે પ્રયત્ન નહીં કરવો પડે. 2 સારા સાધુ, 4 સારા હરિભગત જોડે દોસ્તી રાખો તો જે સ્વામિનારાયણ ઇન્દ્રિયો અંતકરણ ક્યારેય શુદ્ધ નહીં થાય. 2 સારા સાધુ, 4 સારા હરિભગત. હરિભક્તો આપણા સમાજ સંસારમાં ઘણા છે, તને દેખાય છે. પણ આપણે એમનો થોડો ભાર રાખીને એમાંથી જેટલું સારું એટલું લેવું જોઈએ. આખું આપણે મંદિર બાંધ્યું. આપણી પાસે કોઈ હેત નહોતો, કોઈને હેત નહોતો. 3ને હેત હતો. સતોભાઈ, ભગત રમણ ભગત અને ગોવર્ધન ગરબડ. આ 3 મારા સેવકો હતા. અને ક્યારેય એ લોકો ઉમંગની મને એટલી બધી વાતો કરે, અને એ ઉમંગમાં મંદિર ક્યારે બંધાઈ ગયું એ ખબર જ પડી નહીં. એવા પવિત્ર પુરુષો આપણી પાસે છે. એ મને સમજાવે, મને પ્રેમથી વાતો કરે. આવું અમને જીવાડજો, આવું અમને જીવાડજો, વાત પણ આપણે એવી જ આંટી રાખવાની છે. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં દાસના દાસ થવું એ આપણી પરમ સાધના છે. ફરીથી બોલું છું, દાસના દાસ થવું એ પરમ સાધના છે. ભગવાન સ્વામિનારાયણ દાસના દાસને વર્ત્યા છે. બાપ રે બાપ. ગુણાત્યાન સાંઈ થ્રુઆઉટ લાઈફ, ભગતજી પાસે જાગા સાંઈ થ્રુઆઉટ ભયંકર ઉપેક્ષા, પણ લાઈફ સુરતમાં અને નિર્દોષ સુધી શાસ્ત્રી મહારાજ સંસ્થા સ્થાપવા માટે એક ધારો દોડ્યા. ભયંકર વિરોધમાં કામ કર્યું તો સુરત ભાવ. વડતાલના સાધુજી એક વખત ભૂલે ચૂકે કોઈ વાત લેવાઈ જાય એને સામે ખખડાઈ નાખે. ઊભો થઈ જા, ઠાકોરજી પાસે જા, પગે લાગીને એટલું જ કહે છે કે મહારાજને સ્વામી અમને સુરત ભાવ એકતાથી અમે જીવી શકીએ એવી એક મંગળકારી ભાવનાથી જીવવાનો સંકલ્પ કરીશું તો આપણને બળ મળશે. તો આજે 10:55 થઈ. જેટલા કથા વાર્તા વાગોળતા જશે તેટલા નિષ્કામ ધર્મ પાકો પકડશે. તમારા બધાએ ધ્યાન રાખવાની. આપણી પાસે તો અહીંયા કથા વાર્તા કરનાર સાંભળનાર બધા ઘણા છે. જેમાંથી જેટલું સારું હોય લેવાનું બંધી પડીએ અને બધાને આગળ રાખીને દોડ્યા કરીએ. એવી એક સાદી ને સીધી વાત જો વર્તીએ તો આપણે નિષ્કામી થઈ જઈએ. કામ, ક્રોધ અને લોભ ગુણ ગાવાથી પછી એને નડી શકે નહીં. એ બહુ પાકો રાખજો. આખી ગુણાતીત પરંપરા 150 વર્ષથી 200 વર્ષની પરંપરામાં ગુણાતીત પુરુષો આવું જ વર્ત્યા. દાસના દાસ, પ્રેમનો પ્રેમ, જેમ આ બધું આપ્યા જ કર્યું.
વડતાલના સાધુનો કોઈ આગું પાછું બોલે ને શાસ્ત્રી મહારાજ ખખડાઈ નાખતા, ભગતજી મહારાજ ખખડાઈ નાખતા. વડતાલના સાધુજી તો બહુ ખખડાયા, શાસ્ત્રી મહારાજને કાઢ્યા, એવી પરિસ્થિતિ કરી. પણ શાસ્ત્રી મહારાજ વડતાલના સાધુઓ માટે કોઈ યોગ સહન ન કરે. એ કેવી નિર્દોષ બુદ્ધિ હશે આપણી પાસે તો છે. પણ વડતાલના સંતો કદાચ અભાવમાંની વાત કરે તો શાસ્ત્રી મહારાજ ખખડાઈ નાખતા કે આ બધું જ બંધ કરો, દાસના દાસની સેવા કરો. સુહૃદ ભાવ જેટલો હશે તેથી આપણો નિષ્કામ ધર્મ સિદ્ધ થઈ જશે. શાસ્ત્રી બધું સૂત્ર છે, જેટલો સુહૃદ ભાવ આપણો હશે એટલો નિષ્કામ ધર્મ વહેલો સિદ્ધ થશે. તો આજના સૌ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, કોઈકના કોઈક દોષ હોય પણ બાકીના બીજાનું શું? કોકની ક્રિયા ન ગમી પણ બાકીનું બધું શું? શાસ્ત્રી મહારાજને સંભાળે છે ને યોગી મહારાજને સંભાળે છે, બહુ થઈ ગયું. આપણે તો બધાની પાસે આ જોવાનું છે, આ લેવાનું છે. અભાવની વાત તો નથી કરતા. હા, કોઈ અભાવની વાત કરતા હોય તો આપણે ધીમે ઊભા થઈ જતા રહેવાનું. એટલે આપણે આ વાતને શીખી લેવી છે. 2 જ મહિના કે 3 મહિના કે 4 મહિનામાં આપણે બધાએ નિર્વિકલ્પ ભજન કોઈ કરતા થઈ જવું છે. ફરીથી વાત કરું છું, 2-4 મહિનામાં કે 5 મહિનામાં પણ જો નિર્દોષ બુદ્ધિથી ગુણ ગાયા જ કરશો, પ્રેમથી વર્તશો જ, બધાને બહુ મોટા માણસો જ આપણે પણ જય સ્વામિનારાયણ સુહૃદ ભાવનો આનંદ, સુખ, શાંતિને મેળવતા થઈ જઈશું. તો પછી તો કામ ક્રોધનો લોભ રહેશે જ નહીં. સુહૃદ ભાવ વધે એટલે કામ ક્રોધ લોભ જાય. આ સૂત્ર એક પાકું રાખવાનો. સુહૃદ ભાવ વધે એટલે કામ ક્રોધ લોભ, જેમ સમ સુહૃદ ભાવ એકતા વધે એમ તેમ કામ ક્રોધને લોભ જાય. તો આ સનાતન યોગી મહારાજનું સૂત્ર આપણે બધાએ બાપાનું આ સૂત્ર મંડવાનું છે, એમને આગળ જ રાખવા છે. બાપાએ શું સહન નથી કર્યું. વિજ્ઞાન સ્વામીની સેવામાં શાસ્ત્રી મહારાજ જેમ ગયા, વાહ, આપણે 12 વર્ષ સુધી વિજ્ઞાન સ્વામીની સેવા કરી. એ દુર્વાસાનો અવતાર. તમે તો ત્રીજે દિવસે ઘેર ભાગી જાઓ. પછી નિર્ગુણ સ્વામી એક ગરમ પકડતીવાળા હતા. પણ નિર્ગુણ સ્વામી એક બુદ્ધિ સારી હતી કે સંસ્થા માટે ખોવાઈ ગયા. તો જેનું જેટલું સારું લઈને આપણે વર્તીએ અને કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં દાસત્વ છોડવું નથી. ફરીથી બોલું છું, કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં આપણે આપણું દાસત્વ છોડવું નથી, આપણી સરળતા છોડવી, આપણી ભક્તિ છોડવી નથી, આપણો પ્રેમ છોડવો નથી. આપણે જે સ્વામિનારાયણ જેનું જેટલું લઈ સારું એટલું લઈને ગુણ કયા જ કરવા તો અહીંથી આખી ભગોળ શુદ્ધ પ્રેમથી ભરપૂર થઈ જશે. શુદ્ધ આનંદમાં તમે જઈ શકશો. જે સ્વામિનારાયણ મંગળકારી બધાના અભાવમાં ક્યારે આવશો નહીં. પ્રેમેથી બેસે જ એને એટલા જ માટે આપણે આટલું પાકું રાખવાનું છે કે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં આપણે દાસના દાસ એને વર્તવા માટે સંકલ્પ કરવાનો છે. આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, કિશને અર્જુનને દુર્યોધનનો અભાવ ન લેવાય તે માટે કેટલી વાતો કરી. અર્જુન બચારો રડે, આટલું દર્દ આપે છે માણસનું. કિશન કેટલા ગુણગાન ગાય છે. કૃષ્ણ પરમાત્મા આપણને શીખવાડી ગયા. પછી આપણી પરંપરામાં શાસ્ત્રી મહારાજ અમારે જગાસને ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, મહાન સાહેબ, ડૉક્ટર સાહેબ, પ્રમુખ સાહેબ મહારાજ, તો આપણને એટલા બધા માર્ગદર્શક પુરુષો મળ્યા છે. એ પ્રમાણે જીવવાનો દ્રઢ ઠરાવ કરવાનો, રડવું અને કોઈના અભાવમાં નહીં બનવાનો, અભાવ સાંભળવાનો નહીં. બાપુ જ રાખવું. ભલે હવે જે થયું તે આપણે આ વાતને નથી સંભાળવી, આપણે આમ કરીએ.
શાસ્ત્રી મહારાજ વડતાલના સાધુનો કિંચિત એક વખત બોલે ખખડાઈ નાખે, બહાર નીકળે, પેલો ઠંડો થઈ જાય. યોગી મહારાજે બોલ જ કર્યું, સમ સુરત ભાવેકતા. એવું એક પ્રવચન કોઈ બાકી નહોતું કે જેમાં સ્વામીજીએ સમ સુરત વ્યક્તાની વાતો ન કરી હોય. તો આપણે સમ સુરત વ્યક્તા વધારતા જઈએ, એ આપણે ભૂલવાનું નથી. સમ સુરત ભાવેકતા વધશે તો હઠ માન ઈર્ષા જશે. આ સૂત્ર યાદ રાખો. જેમ જેમ સુહૃદ ભાવ વધશે તેમ તેમ કામ ક્રોધને લોભ જશે. સમ સુહૃદ ભાવ એકતા એમ આપણે વર્તીશું તો કામની વૃત્તિને જીતવા માટે તમારે પ્રયત્ન નહીં કરવો પડે. પ્રભુ એની દ્રષ્ટિથી તમારું કામનું ખોરિયું નાખી દેશે. એટલે એ માટે આપણે બધાએ પાકું આટલું જ રાખવાનું છે. પોતાની જ દાઢી બોલવી, બીજાની ક્યારેય નહીં. ઊભા થઈને જતા રહેવું, અથવા ફરી જેને અભાવ ઘણી વાતોનો સ્વભાવ હોય એની સાથે એની બેઠક ઉઠકમાં આવવું નહીં. આવી એક ભાવના આપણે રાખીએ. રાત્રે દરરોજ તપાસો, 24 કલાક દરમિયાન કોઈના અભાવ ગુણ ભાવ પડ્યો નથી ને. વડીલો આગળ હું સરળતાથી વર્ત્યો ને, વડીલાને આગળ પ્રેમથી વાતો સ્વીકારીને આપણે આટલું જ વિચારવાનું છે. તો જે સમજાય હઠ માન ઈર્ષા જાય અને કામ ક્રોધ ને લોભ જાય. જેમ જેમ સરળતા ને સુહૃદ ભાવ વધતો જાય તેમ તેમ કામ ક્રોધ ને લોભ જાય. તો આજના શુભ મંગળકારી દિવસે વધારે બીજું કાંઈ કહેવું નથી, પણ હવે આપણે શબ્દોને સાકાર બનાવવા છે. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજને જય.